मदद मौला अली मदद। हम सिंगल स्टार्ट करो फरमान। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मौलाना હાજર ઇમામે વેન્કુવર કેનેડા ખાતે જમાતી મહેમાનોની કબૂલાત પ્રસંગે ફરમાવેલ મુબારક ફરમાન 6/5/2018। અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે જ્યારે જગતભરની જમાતના ભવિષ્ય વિશે વિચાર કરીએ છીએ ત્યારે અમે એ હકીકત ઉપર ચિંતન કરીએ છીએ કે જેનો તમે સઘળા અનુભવ કરી રહ્યા છો, અને તે છે જ્ઞાન આધારિત સમાજની વૃદ્ધિ અને વૈશ્વિકરણ। જ્ઞાન આધારિત સમાજના વૈશ્વિકરણનો અર્થ એ થાય છે કે જમાતને તેના શિક્ષણમાં રોકાણ કરવાની જરૂરત છે, જ્ઞાનમાં સહભાગી બનાવવાની જરૂરત છે। એક જમાતથી બીજી જમાત સુધી, એક વ્યવસાયથી બીજા વ્યવસાય સુધી જ્ઞાનના પુલો બાંધવાની જરૂરત છે કે જેથી આપણે જ્ઞાન આધારિત જમાત બની શકીએ। ન માત્ર એક ધર્મ આધારિત જમાત, પરંતુ એક જ્ઞાન આધારિત જમાત। આથી અમે અમારા રૂહાની બાળકોને આજે ફરમાવીએ છીએ, તમારા મગજમાં આ સંદેશને સૌથી ઉપર રાખો, તેના ઉપર પેઢી દર પેઢી ઘડતર કરો। એ બાબતની ખાતરી કરો કે પુત્ર પુત્રીઓ અને પૌત્ર પૌત્રીઓની પાસે સત્ય તેટલા ઉત્તમ શિક્ષણને ઉપલબ્ધ કરવાની તક રહેલી હોય। અમે માનીએ છીએ કે એ પણ મહત્વનું છે કે જમાતની પાસે એક સમાન વૈશ્વિક ભાષા હોવી જોઈએ, અને અમે માનીએ છીએ કે એ સમાન વૈશ્વિક ભાષા અંગ્રેજી હોવી જોઈએ। આપણે અનેક બીજી ભાષાઓ પસંદ કરી શક્યા હોત, પરંતુ અમારી જમાત દ્વિભાષી, ત્રિભાષી, ચતુર્ભાષી છે। તેના પછી અમને લાગે છે કે કંઈક પંચભાષી જેવું હોવું જોઈએ, જે કોઈ પણ રીતે હોય। અમારી જમાત બહુભાષી છે, અને આથી તમારું જ્ઞાન અનેક જુદી જુદી સભ્યતાઓમાંથી આવે છે, તેનો ઉપયોગ કરો, તેમાંથી શક્તિ મેળવો, તેમાંથી વિચારશીલતા, ડહાપણ, બુદ્ધિમત્તા, વિચારો, સર્જનશીલતા મેળવો। તમે જ્યાંથી પણ મેળવી શકો તેમ હો ત્યાંથી આ પેઢી માટે અને ભવિષ્યમાંની પેઢીઓ માટે તમારા કુટુંબમાં જ્ઞાન આધારિત સમાજનું ઘડતર કરવા માટે તે મેળવો। અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, જેમ સમય આગળ વધતો જાય છે તેમ અમે જગતભરની વિવિધ જમાતો વચ્ચે પુલો બંધાયેલા જોવા ચાહીએ છીએ, અને અમે ચાહીએ છીએ કે તે પુલો સૌથી પહેલા ધર્મના પુલો હોય, પરંતુ તે પછી જ્ઞાનના પુલો, કાબેલિયતના પુલો, સમજણના પુલો હોય, કે જેથી એક વૈશ્વિક જમાત તરીકે તમે ઉત્તમ જ્ઞાન જે પણ સ્થિર થયેલ હોય તેમાંથી ફાયદો મેળવી શકો। અને જ્ઞાન ઉપર કોઈનો ઇજારો નથી, જ્ઞાન ઉપર કોઈનો પણ ઇજારો નથી। અને આથી અમે આજે અમારી જમાતને ખાસ કરીને યુવાન પેઢીઓને ફરમાવીએ છીએ, તમને પોતાને શિક્ષિત બનાવવાનું વિચારો કે જેથી ભવિષ્યના જ્ઞાન આધારિત સમાજમાં તમે સંપૂર્ણ રીતે સક્રિય હો, પછી તે અહીં હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય। તે જ્ઞાન ઉપર ઘડતર કરો, અને અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ, ગુણવત્તા ભર્યા જીવનની નમ્રતાને પણ ધ્યાનમાં રાખો। પુલોનું ઘડતર કરો, જો મુશ્કેલી હોય તો તેમને શાંતિપૂર્વક દૂર કરો, અને એ બાબતની ખાતરી કરવાનો પ્રયાસ કરો કે તમારા કુટુંબોની દરેક પેઢી એવી પેઢી હોય કે જે ભવિષ્યમાં વિશ્વાસ ધરાવતી હોય, જે ભવિષ્યમાંના જીવન માટે વિશ્વાસ ધરાવતી હોય, માટે ભવિષ્ય માટે સારી રીતે તૈયાર હોય, અને નવી
વધુ યુવાન પેઢીઓની સાથે ભવિષ્યમાં ઘડતર કરી શકે. માનવ સમાજ જ્ઞાન દ્વારા, કાબેલિયત દ્વારા, સંગઠિત દ્વારા, પદ્ધતિ દ્વારા, સામાજિક એકતા દ્વારા પ્રગતિ કરે છે. અને એ મહત્વનું છે કે જગતભરમાં જમાતે માનવ પ્રયત્નના સઘળા ક્ષેત્રોમાં અતિશય વધુ કાબિલ, અતિશય વધુ લાયકાત ધરાવનાર પાસેથી ફાયદો હાંસલ કરવો જોઈએ. આથી અમે અહીં અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ, જો તમારા જીવનમાંથી નાનકડી બારી થોડો સમય કાઢવાનો અને સમય તેમજ શક્તિ અને કાબેલિયત તેમજ જ્ઞાનને એ નાનકડી બારીને જગતભરની અન્ય જમાતોને અર્પણ કરવા માટેનો તમારી પાસે સમય હોય, જો તમારી પાસે સંકલ્પ હોય તો અમે બેહદ ખુશી થઈશું. અને અમે માનીએ છીએ કે તે તમારા માટે ખુશી લઈ આવશે. અને અમે જાણીએ છીએ કે તે જમાતોને સહાય કરી, તમે જમાતોને સહાય કરી રહ્યા છો તેના માટે તે અતિ ખુશી લઈ આવશે. અમે આશા રાખીએ છીએ કે આ અદ્ભુત વોલન્ટરી સેવા જમાતના ફાયદા માટે અમારી જમાતમાં એક સતત પ્રણાલિકા તરીકે ચાલુ રહેશે. અમે જ્યારે જગતભરની જમાતના ભવિષ્ય માટે વિચાર કરીએ છીએ ત્યારે અમે એ હકીકત પર ચિંતન કરીએ છીએ કે જેનો તમે સઘળા અનુભવ કરી રહ્યા છો, અને તે છે જ્ઞાન આધારિત સમાજની વૃદ્ધિ, વૈશ્વિકરણ. જ્ઞાન આધારિત સમાજના વૈશ્વિકરણનો અર્થ એ થાય છે કે જમાતને તેના શિક્ષણમાં રોકાણ કરવાની જરૂરત છે, જ્ઞાનના સહભાગી બનાવવાની જરૂરત છે. એક જમાતથી બીજી જમાત સુધી, એક વ્યવસાયથી બીજી વ્યવસાય સુધી ઉત્તમ પ્રકાર જ્ઞાનના પુલો બાંધવાની ખાસ જરૂરત છે. તેથી આપણે જ્ઞાન આધારિત જમાત બની શકીએ, ન માત્ર કે ધર્મ આધારિત જમાત, પરંતુ એક જ્ઞાન આધારિત જમાત બની શકીએ. અને તમને રૂહાની સુખ માટે દુઆ આશીષો, અમે તમને રૂહાની સુખ માટે દુઆ આશીષો ફરમાવીએ છીએ કે તમે તમારા ધર્મના પાલનમાંથી ખુશી પ્રાપ્ત કરો. તે તમારા પ્રતિ રોશની, ભૌતિક રોશની નહીં, રૂહની રોશની, આત્માની રોશની લઈ આવે, અને તે ખુશી સર્વે સમયે તમારી સાથે રહે, તમારા ભવિષ્યને પ્રકાશિત બનાવે. તમે તેનો વિશ્વાસ કરો, તમે તેનો વિશ્વાસ કરો, તમે તેનાથી ખુશ રહો. તે તમારા પ્રતિ તમારા દરરોજના જીવનમાં પ્રોત્સાહન, પોષણ અને લઈ આવે. એ યાદ રાખો કે તમારો ધર્મ તમારા તેના ભાગરૂપ છે કે જે અનંત છે. તમારું શરીર અનંત નથી, તમારો ધર્મ, તમારો રૂહ અનંત છે. અને તમને ઉત્તમ પ્યાર ભર્યા, અમે તમને ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન. યા અલી મદદ. मौला अली मदद. करीम भाई स्टार्ट करो. या अली मदद. मौला अली मदद. आमीन. मुखी साહેબ, મારો અવાજ આવે છે બરાબર મુખી સાહેબ? પરફેક્ટ આવે છે. શુક્રમદુલિલ્લાહ. યા અલી મદદ. मौला अली मदद. મૌલા અલી. ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો, એ માટે મૌલાના લાખો શુક્રાના અદા કરું છું. અને ઇલમ મિલ્લતના દરેક હાજર ભાઈ બહેન, મુખી સાહેબ અને ઓર્ગેનાઇઝરોનો નમ્રતાપૂર્વક આભાર માનું છું. ઓર્ગેનાઇઝરો તરફથી મને આજથી દરેક સોમવારે કલામે ઇમામે મુબીન ભાગ પહેલો ફરમાન નંબર 160 એટલે કે રૂહાની રોશનીનું ફરમાન ઉપર વાઇઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. પણ મેં નમ્રતાપૂર્વક વિનંતી કરી હતી કે ગયા સોમવારે આપણે જે વિષય હાથમાં લીધો હતો
કે આપણા મતલબમાં શરીયત છે કે નહીં, અને છે તો કેવી રીતે છે, એ વિષય હાથમાં લીધો છે. તો એને પૂરો કરવા માટે મેં વિનંતી કરી હતી. તો કદાચ 2:42 એના અંદર જશે, અને 2:42 પછીના સોમવારે ઇન્શાઅલ્લાહ આપણે રૂહાની રોશની 160 નું ફરમાન ઉપર સમજવાની કોશિશ કરીશું. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝાની સહી અલ્લાહ છે. अल्लाह मेरी यहाँ सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह इमाम फरमाया. ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત કરું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. अली ते तो सही अल्लाह सही तेमा ओछो नहीं रे लगा हमें એને માનિયો કસો એનું નામ છે જલન શાહો આકાર કે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુફી કદરીકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે.
આપણે ગયા સોમવારે જે વિષય હાથમાં લીધો હતો, છેલ્લે આપણે જે ફરમાન વાંચ્યું હતું એ ફરી એકવાર વાંચવામાં આવે છે. મોલાએ ફરમાવ્યું, આ જે સઘળા ફરમાન થાય છે એ તમે સમજો. હકીકત અને શરીયત શું છે? આ બીજી સોબત છે. આ અને તે ક્યારેય પણ એક થવાના નથી, ક્યારેય પણ એક નહીં થશે. આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, તે ઉમેદ આઝાદીની રાખે છે. એ બે વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. મારા વાસ્તે ઘણી મહેનત છે. આ ફરમાન મુબારક આપણે ગઈ લંબીજસમાં આપણે સમજી લીધું હતું અને આપણે આગળ 160 ના ફરમાનનું પણ તારવણી કરવાની છે. એટલે જેટલું જરૂરી છે એટલું જ એના પર તારવણી કરવામાં આવે છે. એ બે ઇલ્મી કેમ રાજી થાય? એ હકીકતને પકડતો નથી, એને હકીકત જોઈતી નથી. જેઓ બે ઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે, પણ જે હકીકતી છે એ બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ ઈશા, પીર સદરદીન, નાસર ખુસરો, પીર શમ્સ મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા ઉપર ચાલ્યા. આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કેલ છે. જે મૌલાએ હકીકત અને શરીયત શું છે એમ કરીને આ અને તે કરીને બે અલગ બાબતો બતાવી. એમાં કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને મૌલાએ શરીયત બતાવી અને આ એટલે કે શરીયતી એની ક્રિયા એ છે કે જે કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. અને ઉમેદ આઝાદીની રાખવી એ આ ફરમાન મુબારકના અંદર એને હકીકત કહેવામાં આવી. અને તે જે ઉમેદ આઝાદીની રાખે છે એને હકીકતી કહેવામાં આવ્યો. આ બે વાતો અલગ કરીને મૌલાએ બતાવ્યું કે આ બે વાતો છે અને બંનેના વિચારો જુદા જુદા છે. એ બે ઇલ્મી કેમ રાજી થાય? એટલે કે જેને ધર્મની સાચી સમજ નથી, ઇલમના અંદર જે જ્ઞાનમાં સાહેબ છે એની જે ખૂબીની ખબર નથી, એ બે ઇલ્મી કેમ રાજી થાય? રાજી થવું એનો ગુઢાર્થ, એનું તાવીલ એ છે કે તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. તો આઝાદીની વાત છે એ રાજી થવાની વાત છે. અને મૌલાએ ફરમાયું, જયારે તમારું દિલ રાજી રહે, દિલ એટલે કે રૂહ, ત્યારે ખુદા રાજી રહે. એ હકીકતને પકડતો નથી. તો જે બે ઇલ્મી છે એ હકીકતને પકડતો નથી. એની ઉમેદ આઝાદીની નથી હોતી. હકીકતના બી તબક્કા છે. એ પછી જયારે આપણે રૂહાની રોશનીના ફરમાનનું વિમોચન કરશું, આપણે જયારે સમજવાની કોશિશ કરશું ત્યારે વધારે ઊંડાણમાં જશું. એ હકીકતને પકડતો નથી. એટલે કે આ ફરમાન મુબારકના અંદર હકીકત બતાવવામાં આવી કે ઉમેદ આઝાદીની, એના તરફ મૌલા આપણું ધ્યાન દોરી રહ્યા છે. એને હકીકત જોઈતી નથી. એટલે શરીયત પર એટલું ધ્યાન છે કે દિલના અંદર એક ખ્યાલ પહેલેથી બાંધી દેવામાં આવ્યો છે કે હકીકત જોઈતી જ નથી. કોને? બે ઇલ્મીને. જેઓ બે ઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે. હવે જયારે છોડી આપે છે એમ શબ્દ મૌલા વાપરે છે તો એનો મતલબ એમ થયો કે દાખલા તરીકે આપણા હાથમાં કોઈ ચીજ હોય અને એને મૂકવાની હોય, છોડવાની હોય, તો
તો એને છોડી મૂકવું એમ કહેવાય છે. જેઓ બે ઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે. એટલે ઘણી વખત શું થાય છે કે આગા લીસા મા બાપે ફરમાવ્યું કે ખુદા તમને મફતમાં મળી ગયો છે, તેથી તમને કદર નથી. મૌલા તો ઈચ્છે છે કે હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે, ભૂલી જાય નહીં. મહેનત કરીને ઇલમ શીખો. આ મૌલા ઈચ્છે છે. પોતાની હકની કમાઈ કરીને ખાઈએ તો ભાઈ નિંદ્રા ન આવે પાસ. પણ ઘણી વખતે આપણને હકીકત સાંભળવામાં આવી જતી હોય છે, તો બેઇલ્મી હોવાના કારણે આપણે એને પકડી રાખી શકતા નથી. એના માટે મૌલાએ ફરમાયું કે જેઓ બેઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે. પણ જે હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. યા અલીને ઓળખવું હકીકત છે, અને જેને ઉમેદ આઝાદીની રાખી છે એ બીજે રસ્તે ચાલે છે. પછી એની મિસાલ આપી મૌલાએ, જેમ આગળ ઈશા પીર સદરદીન, નાસર ખુસરો પીર શમ્સ મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. સિદ્ધા કરવા, રૂકુમાં જવું એ તો ઘણું આસાન છે, પણ હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા તમારા હાથે કોઈ પણ દિવસ નરસું કામ નહીં કરાવે. આ હકીકતીઓનો આના પર ધ્યાન હોય છે. આ હકીકત પર આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કેલ છે. કેમ બહુ મુશ્કેલ થઈ ગયો, અને કોના માટે મુશ્કેલ થઈ ગયો? તો કે નાદાનના માટે. તો એવું શું થયું કે એના માટે રસ્તો મુશ્કેલ થઈ ગયો? તો મૌલા એનો ખુલાસો આપે છે કે ફરમાન ન સાંભળે કે નાદાન છે. તો આપણે કહીએ કે અમે તો સાંભળીએ છીએ, તો આગળ મૌલા એનો વધારે ખુલાસાથી સમજાવે છે, ફરમાન ધ્યાનમાં નહીં લે, સાંભળ્યા પણ ધ્યાનમાં ના લીધા, તે મૂર્ખ નાદાન છે. અને નાદાનના માટે આ રસ્તો ઘણો મુશ્કેલ છે. વધારે ડીપમાં જઈએ તો અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. એટલે કે બધું આપણા ઘટના અંદર છે, આપણા દિલના અંદર જ છે. આપણા દિલના અંદર એવો ખ્યાલ આવે ખુદાના ખાસ્તા કે ફરમાન વાંચવાની શું જરૂર છે, એની માયના કાઢવાની શું જરૂર છે. તો આ જે ખ્યાલ છે એ ઇન્સાનમાં બે દીવા છે, એક નૂરનો દીવો છે અને એક આતશનો દીવો છે. તો આ ખ્યાલ છે એ નૂરના દીવાનો ખ્યાલ નથી, એ ખ્યાલ આતશના દીવાનો છે, જે શેતાન આતશનો વરસાદ વરસાવે છે. એ શેતાની ખ્યાલ છે કે ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની શું જરૂર છે. કારણ કે મૌલા ઈચ્છે છે કે જે દાના, નાદાનનો ઓપોઝિટ વર્ડ છે દાના, તો દાના અક્કલ વાળો કહે છે કે આ રસ્તો સારો છે. કારણ કે દાના એને ખબર છે કે ફરમાન વાંચવા જોઈએ અને તેની માયના કાઢવી જોઈએ. દુનિયામાં ઘણા મજહબ છે જેઓ સૂફી નથી. શરીયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મજહબ વાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે તે ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે બહેસમાં જઈ ત્યાં સારું સારું ખાવું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ અને બહેસના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો શરીયતીની છે. બહેસ પણ દુનિયા માફક છે. રૂહની જે અસલ ઉમેદ છે એ જુદી વસ્તુ છે. આ બધા ફરમાન મુબારક મૌલા આપણને ઇસ્માઇલીઓને ફરમાવે છે, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ. એટલે આપણા મઝહબના અંદર જ છે. જેવી રીતે આપણે આગળ જોઈ ગયા કે આ દિનની અંદર શરીયત,
આ દિનની એટલે કે આપણા મતલબના અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહીં. તો દુનિયામાં ઘણા મતલબ છે જેઓ સૂફી નથી. શરીયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મતલબ વાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે તે ઉમેદ સારી નથી. તો આ સારું ખાવું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ, બહેસના સુખ પોતાને મળે, અગર ખુદાના ખાસ્તા આ ઉમેદ કોઈની હોય તો મૌલા એને શરીયતીમાં ગણે છે અને એ સૂફી નથી. જે શરીયતી છે એ સૂફી નથી. બહેસ પણ દુનિયામાં પણ છે. રૂહની જે અસલ ઉમેદ છે તે જુદી વસ્તુ છે. એટલે કે જેને રૂહનો ખ્યાલ છે એને હકીકતી કહેવામાં આવ્યો છે કે તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે. હવે જયારે મૌલાએ ફરમાવ્યું કે દુનિયામાં ઘણા મતલબ છે જેઓ સૂફી નથી, અને પછી શરીયતી ને બી કહેવામાં આવ્યો કે સૂફી નથી, તો અગર આપણે સૂફી નથી તો આપણે શરીયતી છીએ. તો સૂફી કોણ છે? તો મૌલાએ ફરમાવ્યું કે જ્યારે તમે તમારામાંના કેટલાક એવા છે કે જેમને પોતાના દિનની કાંઈ ખબર નથી. જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે તમારે ખ્યાલ કરવો જોઈએ કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે? કોઈ તમને પૂછે કે તમે કોણ છો, ત્યારે તમે કહેશો કે મારા બાપનો દીકરો. બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરા વધારે અક્કલ વાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. હવે મૌલા શું ફરમાવે છે ધ્યાનથી આપણે સાંભળીએ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તો ઇન્સાન તો ખરા, અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉચકી લેશે. સારા નશાને બરાબર ઉઠે તે ઇન્સાન છે. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. પણ જે ઇન્સાન સૂફી હશે તે જ આ ખ્યાલને પકડી લેશે. કયા ખ્યાલને? કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. તો અહીંયાથી સૂફી મજહબની શરૂઆત થાય છે. એટલે કે સૂફી મજહબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચશો. તો આ ખ્યાલ આપણે નથી પકડતા. આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો, રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે. જો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ સર્વે જાણે છે. ત્યાર સુધી આપણે સૂફી મજહબના અંદર, તરીકતના અંદર દાખલ નથી થયા અને આપણું ધ્યાન શરીયત પર છે. હવે જયારે આપણે મઝહબની વાત કરીએ છીએ, દીનની, તરીકાની, તો આપણે ખુશનસીબ છીએ કે આપણે જાહેરના અંદર આપણે ઇસ્માઇલી છીએ અને મૌલાની આપણે બૈયત કરી છે અને આપણને આ મૌલાના ફરમાન મુબારક ઇલમ જ્ઞાનનો લાભ મળે છે. પણ જ્યારે આપણે વિચારસરણીની વાત કરીએ છીએ, એક રૂહાની સમજણની વાત કરીએ છીએ, તો દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. અને મૌલા મુર્તઝાલીએ ફરમાવ્યું કે જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. તો મંસૂર હતો એ ઇસ્માઇલી નતો, પણ કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. એના અંદર મૌલાએ હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો એનો મંસૂરનો કોઈ એના અંદર ઉલ્લેખ કર્યો કે અને કરીમ આઝરીમાં
મુંબઈ દારખાનામાં પધાર્યા ત્યારે સવાલ પૂછ્યો કે અલ-અલ્લાહ કોણ હતો? તો કે મંશૂર અલ-અલ્લાહ. અને તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો? એક રૂહાની બાળકે અરજ કરી કે અલ્લાહ સાથે એક થઈ જવાનો, અને વધુમાં અરજ કરી કે ફના પિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. તો મંશૂર પણ અસલ મકાને પહોંચ્યો. નાસર ખુસરો, હસન બિન સબ્બા, સલમાન ફારસ ઈરાની હતા, પારસી હતા, અને પછી ઇસ્લામ અંગીકાર કર્યો. નાસર ખુસરો, હસન બિન સબ્બા જન્મે ઇસ્લાસરી હતા અને પછી ઇસ્માઇલી મذહબમાં આવ્યા. ઉમર ખયામની આપણે વાત કરીએ છીએ તો સુન્ની માણસ શરિયતી કાજી હતો, પણ આ બધા ફરમાન મુબારક મૌલા આપણને ફરમાવે છે એટલા માટે ઉમર ખયામને આપણા વડવાઓમાં મૌલાએ ગણ્યો, એને આપણા વડવા કીધો. તમને ખબર નથી કે તમારા વડવા કેવા હતા. અગાઉના જમાનામાં ઉમર ખયામ એક સુન્ની માણસ શરિયતી કાજી હતો. તો આપણા મذહબના અંદર જ આ શરીયત છે, અને દાખલો દલીલ આપીને મૌલા એના અંદર મગજ પડવાનું કે છે. અને આપણે બી શરિયતમાંથી આગળ વધીને તરીકત અને હકીકત અને મારિફત તરફ આગળ વધીએ. ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડી શકે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર ચડી શકે છે. એના પર મૌલા આપણું ધ્યાન દોરવા માંગે છે. અગાઉના જમાનામાં ઉમર ખયામ એક સુન્ની માણસ શરિયતી કાજી હતો. આગળ આપણે ફરમાન મુબારકમાં જોઈ ગયા કે આ લોકો શરિયતી નસારા સુન્ની લોકો એ સૂફી નથી. તો એ સૂફી નતો પેલા ઉમર ખયામ. તેના હાથમાં કિતાબ હતી, પણ કિતાબના અંદર જે ઇલ્મ છે એના પર તેનું ધ્યાન નહોતું. તો ઇલ્મ પર ધ્યાન ના હોવાના કારણે શું કરતો હતો? હાથ પગ ધોવાની નકામી વાતો કરતો. એવી રીતે હાથ પગ ધોવા એ પોતાને હજામ બનાવવા બરાબર છે અને હજામનું કામ છે એમ તેને લાગ્યું. એટલે કે હજામ શું કરે છે કે રોજનું એકનું એક જ કામ કરે છે, એનાથી વિશેષ આગળ કાંઈ હોતું નથી. દાખલા તરીકે આપણે કામ ધંધા પર જઈએ, નોકરી પર, આપણે રોજ દાઢી કરીએ તો બીજા દિવસે પાછી દાઢી કરીએ. તો એ કહેવાનો મતલબ કે ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે એ ચીજ નહોતી. અને જીનાનમાં કીધું કે દોરી ઉપર દોસરું અને જાવું કોઈ ગામ, પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામો એ ઠામ. એટલે કે આપણે દેશના અંદર જે ગાચીનો બળજો કહેતા, એટલે કે એક એવું મશીન બનાવવામાં આવ્યું હોય અને બળદને બાંધીને ફરાવવામાં આવે ને મશીન ફરે અને તેલીબિયા દબાય અને એમાંથી તેલ નીકળે. એનો દાખલો આપીને પીર બાબા ફરમાવે છે કે દોરી ઉપર દોસરું અને જાવું કોઈ ગામ, પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામો એ ઠામ. એટલે કે ગાચીનો બળજો હોય એના આંખે પાટા બાંધ્યા હોય અને એને ગોળ ફરવામાં આવે તો બળદ એમ સમજે છે કે હું તો ગામનો ગામ પહોંચી ગયો. પણ જયારે પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામો એ ઠામ, એટલે કે જયારે દ્રષ્ટિ પરથી પાટા ખોલવામાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે હું તો ઠામનો ઠામ જ છું, અહીંયા છું, આગળ નથી વધ્યો. તો કોણ આગળ વધે છે? ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડી શકે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. તો એ ચીજની ઉમર ખયામને ખબર પડી કે આવી રીતે તો હાથ પગ ધોવા એ તો પોતાને હજામ બનાવવા બરાબર છે અને હજામનું કામ છે એમ તેને લાગ્યું. ત્યારબાદ તેને આસ્તે ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો. એટલે કે સુફી મذહબના અંદર દાખલ થયો, તરીકતના અંદર હવે ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કરવા લાગ્યો. પછી નાસર ખુસરો સાથે તેની દોસ્તી હતી કે હકીકતી બીજા રસ્તે ચાલે છે, જેમ આગળ ઈશા, પીર સદરુદ્દીન, નાસર ખુસરો, પીર શમ્સ, મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. એટલે નાસર ખુસરોને હકીકતી કહેવામાં આવ્યો. એટલે કે હકીકતી સાથે દોસ્તી થઈ. સુફી મذહબમાં તરીકતમાં દિલ લગાવ્યા પછી તમે પણ આસ્તે સુફીમાં દિલ લગાડો. સુફી મذહબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચશો. અને જેને હકીકતની ખબર છે એ હકીકતી છે. એટલે કે નાસર ખુસરો સાથે દોસ્તી થી
પછી આપણે ભવિષ્યમાં બહુ ઊંડાણથી જશું, પણ અત્યારે આપણે શોર્ટના અંદર હકીકતી સાથે દોસ્તી થી, એટલે કે નાસર ખુસરુ સાથે. તો ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. ખુદામાં કોણ ફના થાય? રૂહ છે તે ખુદાના નૂરમાં એક થાય. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. એટલે કે પોતાના રૂહની દોસ્તીથી જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. નાસર ખુસરીની દોસ્તી થયા પછી ઉમર ખયામ આસ્તે આસ્તે મહેનત લઈને પોતાને દરજ્જે પહોંચ્યો. જે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. એ પોતાના દરજ્જે પહોંચ્યો. એટલે કે મુર્તઝાલીએ ફરમાયું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. એ કેસરી સિંહ જે સ્વરૂપ ભૂલાઈ ગયો હતો, સ્વ એટલે પોતે, પોતાનું રૂપ ભૂલાઈ ગયો હતો, એ આવે વિદ્યા સબ જાય વિસરીએ. એટલે કે જે અજા કેરો બકરી ઘેટાનો જે ભાવ હતો અજાનો, એ ભાવ નીકળી ગયો અને પોતાના અસલ ભાનના અંદર આવી ગયો કે હું રૂહ છું. પોતાના દિલમાં પોતાના રૂહને પછી મૌલાએ વ્યાખ્યા આપી, એટલે કે અમારા નૂરને જુઓ. એ પોતાને જે હકીકતી સમજ છે, રૂહની સાચી સમજ છે, એ પોતાને ઓળખી લીધો. તો શું બોલ્યો કે તે મૌલાએ ફરમાવ્યું કે હંમેશા હયાત છે. તે પોતાની કિતાબમાં લખી ગયો છે કે હું હંમેશા જીવતો છું. मलकुल मौत सब पर आती है, सब बंदे की ले जाता है जान. इस मरने आगल जो मर चले तो मरकर पावे अमर मकान. अमर मकान એટલે કે હંમેશા હયાત છે. ऐसा मरना जो मर जाने वासल हक वो कामल फकीर. એ દરજ્જા પાવે, એ દરજ્જો એને મળી ગયો ઉમર કે આમને પોતાને દરજ્જે પહોંચો છો વલી ખિલાવે. એ ફરમાયા હજરત આપ અમીર. જૂઠા મરના તો સબ જુગ મરે પણ સાચા ન મરે કોઈ. આ ગુર ગીનાને, અમારા ફરમાન એ જ ગીનાન છે, આ ગુર ગીનાને જે મરે ઇસે બહોત મરના ન હોય. એ સમજ કહે તમે જીવંત મરીએ તો અવરાતે જન્મ ન હોય. અમે જોઈએ છીએ કે અમારા દિલમાંથી ફરી જઈને કોઈ ઇસ્ના આશરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે, તેમાં અમે અજબ થતા નથી, કારણ કે તે પોતે બે ઇલ્મ છે. બે અક્કલ આદમ માટે હકીકતી દીન ઘણો જ મુશ્કેલ છે. બે અક્કલને માટે અમારો દીન ઘણો જ મુશ્કેલ છે. બે અક્કલ ફરી જાય તેમાં અમને તાજુબી લાગતી નથી, કેમ કે આ દીન ઘણો સખ્ત છે. જે આપણે આગળ વાત કરી ગઈ કે પહેલી વાત તો એ છે કે એ બે ઇલ્મી કેમ રાજી થાય, એને હકીકત જોઈતી જ નથી. પહેલેથી નક્કી કરી દીધું છે કે મારે હકીકત જોઈતી જ નથી. જો મારો ધણી મને આઝાદ કરી નાખે તો હું ભૂખે મરી જઈશ. બીજી વાત એ છે કે ખુદા તમને મફતમાં મળી ગયો છે તેથી તમને કદર નથી. તો એ હાલતના અંદર જયારે હકીકત સાંભળવામાં આવી જાય છે, મહેનત કરીને ઇલમ શીખ્યા વગર, તો એ એને છોડી આપે છે. કેમ? તો મૌલાએ ફરમાવ્યું અમે જોઈએ છીએ કે અમારા દિનમાંથી ફરી જઈને, એટલે કે હકીકત વગર મહેનતે મળી ગઈ છે તો પછી એ ફરી જાય છે, એટલે કે હકીકત છોડી આપે છે. કોઈ ઇસ્ના અસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે. ઇસ્ના અસરીઓની જે એમની સમજ શું છે કે અમારો ઇમામ ગેપ થઈ ગયો છે, તો ખુદાના ખાસ્તા આપણે આપણા મૌલાને હાજર ઇમામ કહીએ છીએ, તો આપણે હાજર નથી સમજતા, તો આપણી વિચારસરણી અને ઇસ્ના અસરીની વિચારસરણીમાં કોઈ ફરક નથી. તો પછી હકીકત જયારે છોડી દેવામાં આવે છે તો એ જીવની હાલત ઇસ્ના અસરી જેવી થઈ જાય છે, અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે. જે માટે મૌલા આગળ ફરમાવ્યું કે સુન્ની તથા નસારા યહૂદી, હિન્દુ વગેરે સૂફી નથી. એટલે એક થોડો બી ખ્યાલ આવ્યો તો જે વગર મહેનતે સાંભળવાથી, એ ખ્યાલમાંથી, સૂફી મજહબમાંથી, તરીકતમાંથી, ઇલમના ખ્યાલમાંથી નીકળી જવાય છે અને પાછો શરીયત તરફ ખ્યાલ જતો રહે છે. તેમાં અમે અજબ થતા નથી, કારણ કે તે પોતે બે ઇલ્મ છે. શું કારણથી આમ થયું? પાછું શરીયત પર ધ્યાન જતું રહ્યું.
એ ઇલમ પર ધ્યાન નથી, બે ઇલ્મ છે. બે અક્કલ આદમ માટે હકીકતી દીન ઘણો જ મુશ્કેલ છે. ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો જેને ઇમામની અક્કલ એટલે કે મૌલાના ફરમાન પર ઇલમ પર ધ્યાન નથી, તે આદમ માટે હકીકતી દીન મૌલાએ ફરમાવ્યું ઘણો મુશ્કેલ છે. બે અક્કલના માટે અમારો દીન ઘણો જ મુશ્કેલ છે. બે અક્કલ ફરી જાય તેમાં અમને તાજુબી લાગતી નથી. મૌલા ફરમાવે છે કોઈ નવાઈની વાત નથી કે બે અક્કલ ફરી જાય એમાં. શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બે અક્કલ છે. એટલે કે આપણા મઝહબના અંદર જ શરીયતીઓ છે, તરીકતી લોકો છે, હકીકતી છે, મારફતી લોકો છે. એટલા માટે મૌલાએ ફરમાવ્યું કે શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે. મૌલાએ ફરમાન મુબારક બધાને સંભળાવ્યા અને એના અંદર જે શરીયતીઓ છે તો મૌલાએ ફરમાવ્યું અગર શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બે અક્કલ છે. તો જે અક્કલ વાળો છે એ હકીકતી છે અને એ હકીકતને પકડે છે. અગર ઇલમ પર ધ્યાન નથી તો એ હકીકતને છોડી આપે છે, એટલે પાછો ખ્યાલ શરીયત પર જતો રહે છે. હવે આપણે આ વિષયના સંદર્ભમાં આગા દિશા મા બાપના ફરમાન થોડા આપણે જોઈશું. આગા દિશા મા બાપ ફરમાવે છે પોતાના ફરમાન મુબારકમાં, ફરમાવ્યું કે જે લોકો જમાતને ઉપદેશ કરી હકીકતનો રસ્તો દેખાડે છે અને શરીયતમાંથી કાઢી હકીકત તરફ દોરવણી આપે છે, તેઓ પણ જિહાદ કરે છે અને છેવટે તેઓ પણ કરબલાના શહીદો જેવો દરજ્જો પામશે. આપણે ફરી એકવાર પાછું આ ફરમાન મુબારક વાંચીએ. મૌલાએ ફરમાવ્યું કે જે લોકો જમાતને ઉપદેશ કરી એટલે કે આપણી જમાતના અંદર જ એવા જીવો છે કે જેમનું ધ્યાન શરીયત તરફ છે અને તેઓ શરીયતી છે, તો જે લોકો જમાતને ઉપદેશ કરી હકીકતનો રસ્તો દેખાડે છે, તો જે લોકો જમાતના અંદર જ જેનું ધ્યાન શરીયત તરફ છે અને જે શરીયતી છે એમને ઉપદેશ કરે છે, ઇલમ જ્ઞાનની નસીહત કરે છે અને હકીકતનો રસ્તો દેખાડે છે અને શરીયતમાંથી કાઢી જમાતની જ વાત છે. મૌલાએ ફરમાવ્યું જે લોકો જમાતને, આપણી જમાતની જ વાત છે, એટલે બહારની વાત નથી. તો આ ફરમાનથી બી સાબિત થાય છે કે આપણા મઝહબના અંદર શરીયત છે અને આપણા મઝહબના અંદર શરીયતીઓ છે. જે લોકો જમાતને ઉપદેશ કરી હકીકતનો રસ્તો દેખાડે છે અને શરીયતમાંથી કાઢી એમના સમજના અંદર, વાણી વર્તનના અંદર જે શરીયતની છાપ છે એમાંથી, એ સમજમાંથી કાઢે છે, જે લોકો શરીયતીઓને ઉપદેશ કરીને, ઇલ્મ જ્ઞાનની નસીહત કરીને અને શરીયતમાંથી કાઢી હકીકત તરફ દોરવણી આપે છે, તેઓ પણ જિહાદ કરે છે અને છેવટે તેઓ પણ કરબલાના શહીદો જેવો દરજ્જો પામશે. બીજું ફરમાન મુબારક આપણે આગા દિશા મા બાપનું જોઈએ. મૌલાએ ફરમાવ્યું, હે જમાતો, તમે બધા અમારા ફરજંદો છો, તો ફરજંદોની માફક દિલથી તમારા રૂહાની માવતરની ખિદમત કરો તો માવતર પણ તમારા ઉપર રાજી થાય. તમે ગીર્ભાવાસનો કુલ સંભાળો ને તેને પૂરો કરો તો ઇન્શાઅલ્લાહ તમે અમારી સાથે જ હશો. ફરમાવ્યું કે જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે બધા લોકો પોતપોતાના નબી સાથે ઉભા હશે, એ તમે લોકો પણ મારા છત્ર નીચે બેઠા હશો.
જો તમે સારા અમાલ કર્યા હશે તો તમારો રૂહ સફેદ હશે અને અમારું પણ ગૌરવથી માથું ઊંચું રહેશે. હવે આપણે બરાબર સાંભળીએ ફરમાન મુબારક. ખુદાવંદે ફરમાવ્યું કે જે કોઈ માણસ શરીયતનો ત્યાગ કરીને, આ ફરમાન મુબારક ફરમાવતા મૌલાએ પહેલા ફરમાવ્યું કે હે જમાતો, એટલે આપણી જમાતની જ વાત છે, આપણા મઝહબની, આપણા દીનની, આપણા તરીકાની વાત છે. અને મૌલા પોતાના રૂહાની ફરજંદોને ફરમાવી રહ્યો છે. ખુદાવંદે ફરમાવ્યું જે માણસ શરીયતનો ત્યાગ કરીને કોઈ ચીજ આપણી પાસે હોય અને એને મૂકી દઈએ તો એનો ત્યાગ કર્યો કહેવાય. ખુદાવંદે ફરમાવ્યું જે માણસ શરીયતનો ત્યાગ કરીને હકીકતને માર્ગે ચાલશે તે અમારી સફાયતનો હકદાર થશે. શું ફરમાવ્યું મૌલાએ? મૌલાએ ફરમાવ્યું કે મારી સફાયતનો હકદાર કોણ થશે? કોને આ હક મળશે આ સફાયતનો, અને હું કોની સફાયત કરીશ? તો મૌલાએ ફરમાવ્યું જે માણસ શરીયતનો ત્યાગ કરીને હકીકતને માર્ગે ચાલશે તે અમારી સફાયતનો હકદાર થશે. તો એક ચીજ આ ફરમાન મુબારકથી એ બી સાબિત થાય છે કે ઇસ્માઇલી મઝહબ એક શબ્દના અંદર શું છે તો કે ફરમાન બરદારી. પણ એ દરેક ફરમાન બરદારી જે છે એ મૌલાએ ફરમાયું જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. જેવું તારું દિલ એવી સાહેબજીની વાત. તો દરેક જીવના માટે એ સમજ ધર્મની અલગ હોય છે અને એને મૌલા એ પ્રમાણે હુકમ ફરમાવતો હોય છે. તો એવી ચીજ નથી હોતી કે એને હંમેશા સુધી કરવાની જ હોય છે. પણ શું કરવાનું હોય છે કે ફરમા બરદારી. ક્યાં સુધી? કે અક્કલવાળા ગુલામને ઘટાડત છે કે આઝાદ થાય. તો જે આઝાદ થયો છે એને પણ ફરમા બરદારી કરવાની છે. શું કરવાની છે? કે ફના ફિલ્લા થવાનું છે, આઝાદ થાય અને શેડ બને. એટલે આપણે આપણી મગજના અંદર પકડી ના રાખીએ કે હંમેશા આ જ કરવાનું છે. કારણ કે અહીંયા મૌલાએ સાફ શબ્દોમાં ફરમાવ્યું શરીયતનો ત્યાગ કરીને હકીકતને માર્ગે ચાલશે તે અમારી સફાયતનો હકદાર થશે. તેની મિસાલ એવી છે કે કોઈ વાસણ સોનાના, કોઈ તાંબાના, તો કોઈ માટીના પડ્યા હોય તેમાં સોનાના વાસણ મૂકીને માટીના કોણ પસંદ કરશે? તો મૌલા આ રીતે આપણને સમજાવે છે કે શરીયત, તરીકત, હકીકત ને મારીફત એક મિસાલ આપીને સમજાવે છે કે તેની મિસાલ એવી છે કે કોઈ વાસણ સોનાના, કોઈ તાંબાના અને કોઈ માટીના પડ્યા હોય તેમાં સોનાના વાસણ મૂકીને માટીના કોણ પસંદ કરશે? તો ઉપર મૌલાએ બતાવી શરીયત અને હકીકત, અને આપણે આગળ એની ચર્ચા કરી દીધી. અને જે હકીકતના માર્ગે ચાલશે એ મૌલાની સફાયતનો હકદાર બનશે. એ મૌલા આ ફરમાન મુબારકમાં ફરમાવે. તેમ હે જમાતો, બીજા દિન છે જે માટીના વાસણ જેવા છે, જ્યારે તમારો આ 56 દિન સોના જેવો છે. 56 દિનનો તો ઉત્તમ અવતાર છે, બાકી બધા તો ફોગટ ફેરા ખાવા વાળા છે. હવે બીજા દિન એટલે આપણું ધ્યાન બહાર ના જવું જોઈએ, કારણ કે મૌલાએ પહેલે જ ફરમાવ્યું કે હે જમાતો. મૌલા પોતાની જમાતને ફરમાવી રહ્યા છે અને શરીયતનો ત્યાગ કરી હકીકતના માર્ગે ચાલવાની દોરવણી આપે છે, અને એમ કરશો તો તમે મારી સફાયતના હકદાર થશો, એમ મૌલા ફરમાવે છે. હવે જયારે ત્યાગ કરવાની વાત આવે છે તો આ જે મઝહબ છે ઇસ્માઇલી મઝહબ અને એની ખૂબી છે એ વિચારસરણી સાથે અને સમજ સાથે લેવા દેવા છે. શરીર તો માણસ જ્યાર સુધી દુનિયામાં જીવે છે ત્યાર સુધી શરીર ફરતું હોય છે અને અલગ અલગ જગ્યાએ જતું હોય છે. ઘરમાં હોય છે, નોકરી પર હોય છે, ધંધા પર હોય છે, જાહેરમાં જમાતખાને બી જતો હોય. પણ ત્યાગ જે કરવાનો છે એ દિલથી, હકીકતી દિલની અંદર પાડવાનો છે અને આપણી સમજનો વિકાસ કરવાનો છે. મંશૂર પોતાની સમજને બાંધી ના લીધી. શું કર્યું? મંશૂર પોતાની સમજને એટલી ઊંચાઈ સુધી લઈ ગયો, કેટલી ઊંચાઈ સુધી લઈ ગયો કે દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો અને વિશ્વ વૈદાનિયત ખુદા સાથે એક થઈ ગયો.
કારણ કે બંધ પાણી ગંદા હોય. અગર આપણે આપણી સમજને બાંધી રાખીએ છીએ તો મૌલા મુર્તઝા કલામ મુબારકમાં ફરમાવે છે કે બંધ પાણી ગંદા હોવે, બહેતી નદી કભી ગંદી ન હોવે. બીજા દિન તો આપણે 300 ફરમાન મુબારકમાં આપણે સારી રીતે વાંચીએ છીએ અને સાંભળી બી છીએ કે તમે ખ્યાલ કરો તમારા દિનમાં અને બીજાના દિનમાં કેટલો બધો ફરક છે. તમારો દિન રૂહાની છે અને બીજાઓનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે કે મુખી કામળિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓને રૂહાનીને નસીહતના બોર નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો આ આપણા મજહબના અંદર જ વાત છે, જિસ્માની દિન અને રૂહાની દિનની. આ દિન જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી, તેથી બીજાના દિન પર દોરવાઈ જાવ છો. તમે બીજાના દિનમાં જાઓ છો તે સગડા જાહેરી દિન છે. તે સગડાના દિનમાં જાહેરની બદનની ગોશની ઇબાદત છે. જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે, એ શું કામની છે. બીજા દિન છે જે માટીના વાસણ જેવા છે, જ્યારે તમારો આ સત્પન દિન સોના જેવો છે. સત એટલે સાચો, પંથ એટલે રસ્તો અને દિન એટલે મજહબ. સાચો રસ્તો આપણા મજહબના અંદર બતાવ્યો છે, એ દિનની વાત થાય છે, હકીકતના રસ્તાની વાત થાય છે. અને સત્પન દિનનો તો ઉત્તમ અવતાર છે, બાકી બધા તો ફોગટ ફેરા ખાવા વાળા છે. સત્પન દિનની વાત કરીએ તો મોલાએ ફરમાવ્યું અમારો દિન સીધી સડક જેવો છે. તે પર તમે સીધા ચાલ્યા જશો તો તમે તમારે ગામ એટલે કે અસલ નુરાની મકાને જઈ પહોંચશો. અમારા ફરમાન મકફી છે, એ તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય. આગળ મૌલાએ ફરમાવ્યું કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હિદાયતમાં રહીને જે ફિદાઈઓ હજારો કાફરો સામે લડ્યા, એ બધા ફિદાઈઓ હકીકતી હતા. તેમાં શરીયતી એક પણ નહોતો. જે મૌલાની સાથે રહીને કાફરો સામે લડ્યા તો મૌલાએ ફરમાવ્યું એ બધા હકીકતી હતા, તેમાં શરીયતી એક પણ નહોતો. એ મોમિનોના દિલમાં એ દિવસે ને એવા મહાયુદ્ધના પ્રસંગે પણ નૂરના ઝોકાર અજવાળા હતા ને જન્નતમાંથી હોરાઓ તેમને જોવામાં આવતી હતી. તેઓ સાથ કરીને બોલાવતી હતી કે જલ્દી આવો ને અમારી પાસેથી હોજે કૌસરના પ્યાલા પીઓ. જે આગળ સફાયતની વાત આવી તો મૌલાએ ફરમાવ્યું કે કયામતના દિવસે મૌલા મુર્તઝાની તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેશતમાં લઈ જશે અને હોજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો. જિકર કરવું એટલે કે યાદ કરવું. કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે હાથ ઝાલશે અને મદદ કરશે. જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? હોરાઓ કહેતી હતી એમને કે અમારી પાસેથી હોજે કૌશરના પ્યાલા પીવો. એટલા માટે તેઓ કૂદી કૂદીને મેદાનમાં હજારો દુશ્મનો સામે લડવા માટે ઝંપલાવતા અને માથા કુરબાન કરતા હતા. હજરત અબ્બાસ અને બીજાઓ ફુરાત નદીમાં ગયેલા પણ પાણી ન પીધું તો કુફીઓ અને શામીઓ પૂછવા લાગ્યા કે તમે નદીમાં ઉતર્યા છતાં પાણી કેમ નથી પીતા? તો તેઓ કહેતા હતા કે અમારા માટે તો હોજે કૌશરના જામ લઈને જન્નતમાં હુરાઓ ઊભી છે, તો
તો અમે આ દુનિયાવી પાણી શા માટે પીએ? તેઓના દિલના પડદા ખુલી ગયા હતા. તેઓ હકીકતી હતા એટલે જ માથા આપી શક્યા. શરીયતી હોય તો માથા ક્યાંથી આપી શકત? મોલાએ ફરમાયું, તેઓના દિલના પડદા ખુલી ગયા હતા. તેઓ હકીકતી હતા. હકીકતીના દિલના પડદા ખુલે છે, શરીયતોના દિલના પડદા નથી ખુલતા. શરીયતીને તરીકત પર આવવું પડે છે, એટલે કે ઇલ્મ પર ખ્યાલ કરવો પડે છે, અને પછી હકીકતની ખબર પડે છે, ત્યારે દિલના પડદા ખુલે છે. એટલે જ માથા આપી શક્યા. શરીયતી હોય તો માથા ક્યાંથી આપી શકત? ખુદાવંદે ફરમાવ્યું કે ઇમામ સામે લડવા ઉભા થયા એ બધા શરીયતી હતા. નમાઝ રોઝાના પાબંદ હતા, પણ ઇમામે જમાનના દુશ્મન હતા. આપણે આગળની વાયતના અંદર આપણે ખુલાસાથી સમજી લીધું છે કે નમાઝ અને દુઆમાં કઈ ફરક નથી, અને રોઝાના બી આપણે તબક્કા અને ખુલાસા આપણે આગલી વાયતમાં જોઈ ગયા હતા. ખુદાવંદે ફરમાવ્યું કે ઇમામ સામે લડવા ઉભા થયા એ બધા શરીયતી હતા. નમાઝ રોઝાના પાબંદ હતા, પણ ઇમામે જમાનના દુશ્મન હતા. હવે આ બધી બાબત આપણા મધ્યબની છે, આ બધી વિચારસરણીની બાબત છે, બહારની બાબત નથી. એના સંદર્ભમાં આપણે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન આપણે જોઈએ કે કરબલામાં બધી જાતના માણસો હતા. એમાં કેટલાકો ઇમામ હુસેનને ઇમામ કહેતા હતા. એટલે કે જે લોકો મૌલાને ઇમામ કહેતા હતા એમની જ વાત મૌલા ફરમાવી રહ્યા છે. ઇમામ કહેતા હતા, પણ પોતાના ઇમામને શહીદ કર્યા. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, એમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. આપણે હવે ટાઈમ થઈ ગયો છે, આ વિષયને હજુ આપણે એક મિનિટ ઇન્શાઅલ્લાહ લેશું આવતા સોમવારે. તો હવે આપણો ટાઈમ પૂરો થાય છે. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે મારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, જેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓને હાથ ડાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. આજે મુબારક સંભાળનો દિવસ છે. ખુલ્લા આકાશમાં ઝાડ નીચે વરસતા વરસાદમાં તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઉભા છો. ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું. એ જ રહેમતનો વરસાદ હશે. જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખીને એક દિલ થવું જોઈએ. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. મૌલા મુર્તઝાલી સહી ખુદાબીન આલમીન હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોને, જગત પરના તમામ ઇસ્માજીને દુઆ ફરમાવે છે. મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. મોલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા દરેકના ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. મોલા દરેકને હકીકતી સાચી સમજ આપે. મોલા દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મોલા દરેકની તકલીફો, મુશ્કેલીઓ, ગેરસમજણો, મૂંઝવણો દૂર કરે. મોલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મોલા હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરો અને જગતભરના તમામ ઇસ્માઈલીઓના ફેમિલી રૂહાનીના મેમ્બરોને દુઆ ફરમાવે છે. રૂહાની મેમ્બરોને મોલા દરેકના ગુનાહોની માફી બક્ષે. મોલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મોલા દરેકને મુબારકમાં વાસત કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ યા અલી મદદ. अच्छा, एक अनाउंसमेंट था अपना कि नई लाइन शुरू की है ना, तो उसमें काफी ट्रबल सा रहे चार्जेस के वगैरह. तो अपन क्या करेंगे, आई फाइंड द ऑल्टरनेटिव. तो प्लीज अपना टेक्स्ट मैसेज ग्रुप में भी जो भी आते हैं ना उसको फॉलो करें. बैड वेदर की हिसाब से प्लीज अपना ख्याल रखना.